Let's start new chapter number 8 in science. How do organism reproduce? यानी कोई पण organisms છે એ reproduction કેવી રીતે કરે, that we discuss detail in this chapter. Before we discuss the mechanism by which the organism reproduce, let us ask more basic questions. હવે આપણે એમ જોઈએ કે આપણે ડિસ્કસ કરીએ કે મિકેનિઝમ એની પ્રોસેસ. કોઈ પણ ઓર્ગેનિઝમ છે કેવી રીતે રિપ્રોડક્શન કરે એના પહેલાં આપણે ક્વેશ્ચન પૂછીએ, મોર બેઝિક ક્વેશ્ચન. વાય ડુ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ? રિપ્રોડક્શનની જરૂર શું કામ છે? વાય દે રિપ્રોડ્યુસ? આફ્ટર ઓલ, રિપ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ટુ મેન્ટેન ધ લાઈફ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ. એટલે કે કોઈ પણ માણસ છે એને છોકરા ના થાય, કોઈ પણ ફિમેલ છે તો એ મરી ના જાય. અથવા કેટલા બધા લોકો છે જેના મેરેજ નથી થતા એટલે એમના છોકરા નથી હોતા, રાઈટ? સો રિપ્રોડક્શન ઇઝ નોટ અ પ્રોસેસ, નોટ અ બાયોલોજિકલ પ્રોસેસ દેટ ઇઝ નેસેસરી ફોર અ સસ્ટેનન્સ, મેન્ટેનન્સ ઓફ ધ લાઈફ. એની લાઈફને સસ્ટેન કરવા માટે રિપ્રોડક્શન કરવું, જીવતા રહેવા માટે રિપ્રોડક્શન કરવું જરૂરી નથી. જ્યારે બીજી બધી સિસ્ટમ છે, રેસ્પિરેશન કરવું જરૂરી છે, સમજમાં આવે છે, એક્સક્રીશન કરવું જરૂરી છે, લાઈફની બીજી પ્રોસેસ છે. Respiration, excretion, nutrition are very essential. એના વગર માણસ જીવી જ ના શકે. So reproduction is not necessary to maintain the life of an individual organisms, unlike the essential life processes such as nutrition, respiration and excretion. Without this biological process, nutrition, respiration and excretion આ ના કરે તો the organism die. On the other hand, અને બીજી બાજુ આપણે જોઈએ તો if an individual organism is going to create more individual, a lot of energy will be spent in process. એટલે કે રિપ્રોડક્શન કરવામાં બહુ બધી એની બોડીની જે એનર્જી છે એ વેસ્ટ થાય છે, એ યુઝ થઈ જાય છે. તો એક તો પહેલી વસ્તુ કે રિપ્રોડક્શન, જીવતા રહેવા માટે રિપ્રોડક્શન જરૂરી નથી, અને એની સામે રિપ્રોડક્શન કરવાથી બોડીની બહુ બધી એનર્જી વેસ્ટ બી થઈ જાય છે. તો શું કામ કરે છે? વાય? સો વાય શુડ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ વેસ્ટ એનર્જી ઓન અ પ્રોસેસ ઇટ ડઝ નોટ નીડ ટુ સ્ટે અલાઇવ? It would be interesting to discuss the possible answer in the classroom. આપણે ક્લાસરૂમની અંદર ડિસ્કસ કરીએ કે ભાઈ રિપ્રોડક્શન ના થાય તો હવે સમજો કે અત્યારે દુનિયામાં જેટલા પણ લોકો છે અને રિપ્રોડક્શન કરવાનું ઓન ધ સ્પોટ આ ડેથી, આ મોમેન્ટથી એ બંધ કરી દે તો શું થાય? જેટલા પણ ઓર્ગેનિઝમ્સ તમે અને હું જીવીએ છીએ બસ આ દુનિયા રહે ત્યાં સુધી, મતલબ આપણે જીવતા રહીએ. અને આફ્ટર 100 યર્સ, ચલો કોઈ માણસ છે મેક્સિમમ 100 યર્સ સુધી જીવે, તો આફ્ટર 100 યર્સ આ દુનિયા પર કોઈ ના હોય, એક પણ હ્યુમન બિંગ એ અલાઇવ ના હોય. તો આટલા બધા હ્યુમન બિંગ અલાઇવ છે બિકોઝ ઓફ ધ કન્ટિન્યુટી ઓફ ધ લાઈફ. ઈચ એન્ડ એવરી ઓર્ગેનિઝમ દે રિપ્રોડ્યુસ એન્ડ ધ કન્ટિન્યુટી ઓફ ધ લાઈફ is become possible, right? So whatever the answer to this question, it is obvious that we notice organisms because they reproduce. આપણે કોઈ પણ ઓર્ગેનિઝમને નોટિસ કરીએ છીએ, તમારી આજુબાજુમાં જે પણ ઓર્ગેનિઝમ્સ દેખાય છે કારણ કે એ રિપ્રોડક્શનને લીધે બનેલા છે. If there were to be only one non-reproducing member of a particular kind, it is doubtful that we would have noticed its existence. એવું કહે છે કે if there were to be only one, એક જ ઓર્ગેનિઝમ્સ છે જે સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે છે, એટલે એકલો મેલ છે અથવા એકલો ફિમેલ છે, નન રિપ્રોડ્યુસિંગ મેમ્બર ઓફ અ પર્ટિક્યુલર કાઇન્ડ, બીજો કોઈ એનો જે પાર્ટનર છે જે મેલ છે તો એનો ફિમેલ છે, એવું બીજા કોઈ મેમ્બર એ પ્રેઝન્ટ નથી, તો ઇટ ઇઝ ડાઉટફુલ એની શ્યોર દેટ વી વુડ હેવ નોટિસ ઇટ્સ એક્ઝિસ્ટન્સ. તો આપણે એનું એક્ઝિસ્ટન્સ છે we would have noticed its existence. It is doubtful. આપણે ડાઉટફુલ લાગે છે કે આપણે એનું એક્ઝિસ્ટન્સ પછી જોઈ શકીશું કે નહીં જોઈ શકીએ. એ જે ઓર્ગેનિઝમ્સ છે એ ફ્યુચરમાં એ એક્ઝિસ્ટ કરતી હશે કે નહીં કરતી હશે, એ ડાઉટફુલ છે. It is the large number of organisms belonging to a single species.
એની જેમ કે સિંગલ સ્પીસીસ, જેમ કે હ્યુમન. સેમ સ્પીસીસ કોને કહેવાય? સેમ સ્પીસીસ ભલે દેખાવમાં સરખા બી લાગતા હોય. બહુ બધી કેટ અને ટાઈગર ચલો દેખાવમાં સરખા બી લાગે છે, થોડા રિઝેમ્બલ્સ છે, પણ એ સેમ સ્પીસીસ નથી. સેમ સ્પીસીસ કોને કહેવાય? ઓનલી વન કન્ડિશન, જો એ ઇન્ટરબ્રીડ કરે એટલે કે એમનું બેબી થાય તો એ સેમ સ્પીસીસ કહેવાય. કે કેટ અને ટાઈગરનું બેબી ના થાય, રાઈટ? તો મેલ અને ફિમેલ એ સેમ સ્પીસીસ કહેવાય બિકોઝ દે અંડરગો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ જનરેટ અ બેબી. તો એ સેમ સ્પીસીસ કહેવાય. ઇટ ઇઝ ધ લાર્જ નંબર ઓફ ઓર્ગેનિઝમ બિલોંગ ટુ ધ સિંગલ સ્પીસીસ, એટલે કે સિંગલ સ્પીસીસ. જેમ કે હ્યુમન એ સિંગલ સ્પીસીસ છે, પણ એમાં લાર્જ નંબર્સ હોય. જેમ કે દુનિયાની અંદર હ્યુમન્સ છે એના તો નંબર કેટલા બધા છે, મિલિયન્સમાં છે. બટ બ્રિંગ ધેમ ટુ અવર નોટિસ. How do we know that two different individual organism belong to the same species? બે ઓર્ગેનિઝમ છે સેમ સ્પીસીસના છે, એવું કેવી રીતે આપણને ખબર પડે? એક તો એમનો દેખાવ સરખો હોય. યુઝ્યુઅલી વી સે દેટ બીકોઝ દે લુક સિમિલર ટુ ઈચ અધર. એ સરખા દેખાતા હોય. Thus, reproducing organism create new individual that look very much like themselves. એટલે કે કોઈ પણ રિપ્રોડક્શન પછી જે પણ બેબી જનરેટ થાય ને, ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ યાની બેબી ઇઝ એક્ઝેક્ટલી મતલબ દે લુક વેરી મચ સિમિલર ટુ ધેમસેલ્વ્સ. એની પેરેન્ટ્સ, એમના પેરેન્ટ્સ જેવું જ એનું બેબી દેખાતું હોય. ક્રોનું બેબી છે એ પેરેટ જેવું ના દેખાતું હોય. હ્યુમનનું બેબી છે એ મંકી જેવું અથવા તો લાયન જેવું ના દેખાતું હોય, રાઈટ? બિકોઝ દે reproduce sexually and their new individual they produce, they look very much like themselves. હવે અહીંયા પછીનું જે થોડું જે ડિસ્ક્રિપ્શન છે થોડું બોરિંગ છે, પણ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે સમજવાની ટ્રાય કરજો, રાઈટ? થોડું બોરિંગ છે, પણ એના પછીનું સેક્શન આખું ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે. એટલે અહીંયાથી જોઈએ. લાઈક ડુ ઓર્ગેનિઝમ ક્રિએટ એક્ઝેક્ટ કોપીઝ ઓફ ધેમસેલ્ફ? એની એક્ઝેક્ટ કોપી કેમ ક્રિએટ નથી કરતા? એક્ઝેક્ટ કોપી એટલે એની મમ્મી હોય કોપી, ઝેરોક્સ કેમ નથી હોતી? એના આપણે એમ કહીએ ને, આ કમળાબેનની છોકરી છે એના જેવી લાગે છે, એ જ નથી લાગતી. સમજમાં આવે છે? એટલે કે એના જેવી લાગતી હોય, સિમિલર હોય, એક્ઝેક્ટ કોપી ના હોય. સમજમાં આવે છે? એટલે કે એક્ઝેક્ટ કોપીઝ કેમ નથી બનતી? ડબલ રોલ કેમ નથી બનતું? ડબલ રોલ એટલે એક્ઝેક્ટ કોપી. ઓકે, એક્ઝેક્ટ કોપીઝ ના બને. જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ થાય તો એનું જે ન્યૂ યંગ વન છે એના મમ્મી પપ્પા જેવું લાગતું હોય, એની એક્ઝેક્ટ કોપી ના હોય. ઓર્ગેનિઝમ લુક સિમિલર બટ ધેર બોડી ડિઝાઇન્સ આર સિમિલર. ઓર્ગેનિઝમ લુક સિમિલર બિકોઝ બધા ઓર્ગેનિઝમ્સ છે, જેમ કે હ્યુમન છે, બધા હ્યુમન એક સરખા લાગતા હોય. કેમ? કારણ કે આપણને જેમ કે બહુ બધી કાવ હોય તો આપણને તો બધી સરખી જ લાગે, પણ એનો જે માલિક હોય એ પોતાની કાવને ઓળખી શકે. જેમ કે બહુ મોટું ક્રાઉડ છે તો કોઈ ઓર્ગેનિઝમને બધા સરખા જ લાગતા હોય, કારણ કે એને કોઈ ઓળખતું ન હોય, પણ એના કોઈ ફેમિલિયર હોય એને ઓળખી શકે, રાઈટ? એની જેમ જ કોઈ પણ ઓર્ગેનિઝમ, બહુ બધા ઓર્ગેનિઝમ છે એ સરખા દેખાતા હોય કારણ કે એમની બોડી ડિઝાઇન સરખી હોય. If body design are to be similar, the blueprint of the design should be similar. Blueprint यानी blueprint નો મતલબ થાય DNA કોપી. એટલે કે એની બોડી ડિઝાઇન સેમ છે તો એમની બ્લુપ્રિન્ટ એટલે કે ડીએનએની કોપી છે. આપણું જે બોડી છે એમાં બહુ બધા સેલ્સ હોય અને સેલના ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ હોય અને ક્રોમોઝોમ છે ડીએનએથી બનેલા હોય. ઓકે, જ્યારે નવો સેલ બને ત્યારે ડીએનએની કોપી થાય અને નવા ક્રોમોઝોમ બને. એટલે કે બ્લુપ્રિન્ટ ફોર ધ બોડી ડિઝાઇન શુડ બી સિમિલર. એટલે કે મારા બોડીની અંદર જે બ્લુપ્રિન્ટ છે બોડીની ડિઝાઇન, 2 હાથ 2 પગ, એવી જ તમારા બોડીની અંદર એવી જ બ્લુપ્રિન્ટ હોય, ડીએનએની કોપી હોય કે તમારા પણ 2 હાથ 2 પગ 1 નાક 2 આંખો એવું હોય. Thus reproduction is its most basic level will involve making copies of the blueprint of the body design. એટલે રિપ્રોડક્શનનો મતલબ શું? વોટ ઇઝ ધ રિપ્રોડક્શન? રિપ્રોડક્શનને સાદી ભાષામાં કહીએ કે મમ્મી પપ્પાની અંદરની જે ડીએનએ છે એ ડીએનએની બ્લુપ્રિન્ટ નીકાળવાની છે. ડીએનએની બ્લુપ્રિન્ટ એટલે ડીએનએની કોપી નીકાળવાની છે. ઓકે, thus the reproduction is its most basic level will involve making the copies of the blueprint of the body design.
એટલે રિપ્રોડક્શનનું કામ, રિપ્રોડક્શન એટલે શું? મધર ફાધરના જે સેલ છે એની ડીએનએની બ્લુપ્રિન્ટ નીકાળે, ડીએનએની કોપી કરે અને એ કોપી શેમાં આવે? નેક્સ્ટ ઓર્ગેનિઝમમાં જાય. In class 9 we learn that the chromosome in the nucleus of the cell contain information for the inheritance of the features from the parents to the next generation in the form of DNA molecule. એટલે કે આપણો જે આ સેલ છે એની અંદર આ ન્યુક્લિયસ છે. હવે ન્યુક્લિયસની અંદર શું હોય? ક્રોમોઝોમ હોય. આ ક્રોમોઝોમ છે અને ક્રોમોઝોમના નાના નાના પાર્ટ્સ છે જેને ડીએનએ કહેવાય અથવા તો એને જીન કહેવાય. જીન, ધ જીન્સ આર મેડ અપ ઓફ ડીએનએ અને ડીએનએ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ હેરિડિટી કેરેક્ટર ફ્રોમ ધ વન જનરેશન ટુ ધ અનધર જનરેશન. આની અંદર જે ઓર્ડરનું ડીએનએ હોય, જે ટાઈપનું ડીએનએ હોય એવું ડીએનએ નેક્સ્ટ જનરેશનમાં કેરી ફોરવર્ડ થાય. ડીએનએનું કામ શું? ધ ડીએનએ ઇન ધ સેલ ન્યુક્લિયસ ઇઝ અ ઇન્ફોર્મેશન સોર્સ ફોર મેકિંગ પ્રોટીન. ડીએનએ શું કરે? મારા બોડીના જે ડીએનએ છે એમાં એવી ઇન્ફોર્મેશન હોય તો એ ટાઈપનું પ્રોટીન બનાવે. જેમ કે સ્કિન કલરની વાત કરીએ, સ્કિન કલર, તો મારા બોડીની અંદર આ ડીએનએ એવા છે જે સ્કિન કલર, પર્ટિક્યુલર ટાઈપના સ્કિન કલર બનાવે. જો ડાર્ક સ્કિન કલર હોય તો મેલેનિન પ્રોટીન વધારે બનાવે, અને જો એની અંદર ડીએનએ એ બોડીની અંદર ડીએનએ એવું હોય કે મેલેનિન પ્રોટીન ઓછું બનાવતા હોય તો એની સ્કિનનો કલર છે લાઇટ હોય. એની તમારી હાઇટ, સ્કિનનો કલર, તમારા હેરની લેન્થ, તમારા હેરનું સ્ટ્રક્ચર, તમારા શેપ ઓફ આઈ ઓફ કલર ઓફ આઈ, ઓલ ઇઝ રિસ્પોન્સિબલ ઓન ડીએનએ. અને ડીએનએ શું કરાવે? એ ટાઈપનું પ્રોટીન બનાવે. જેમ કે પ્રોટીન રિલીઝ કરે તો એ પ્રોટીનથી તમારો ગ્રોથ થાય તો હાઇટ વધારે થાય. તમારા બોડીની અંદર એવું ડીએનએ હોય તો એ પ્રોટીન એવા ટાઈપનું બનાવે કે તમારો ગ્રોથ ના થાય એટલે તમારી હાઇટ છે ઓછી રહે. ઓકે, સો ઓલ અબાઉટ ડીએનએ, and DNA produce that kind of the protein which give the particular symptoms, particular characteristic of our body. Okay, DNA in the cell nucleus is an information source. DNA in the cell nucleus is an information source for making protein. If the information is changed, જો મારા બોડી અને તમારી બોડીની અંદર ઇન્ફોર્મેશન ચેન્જ થઈ ગઈ તો મારા બોડીની અંદર અને તમારી બોડીની અંદર જે સ્કિન કલર માટે રિસ્પોન્સિબલ પ્રોટીન છે એ અલગ બનાવવા લાગે ડીએનએ, કારણ કે ડીએનએ અલગ છે, ઇન્ફોર્મેશન અલગ છે. સો ડિફરન્ટ પ્રોટીન વિચ ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ અલ્ટર ધ બોડી ડિઝાઇન. એટલે કે તમારી અને મારી બોડીની અંદર અથવા કોઈ પણ બે પર્સન છે એના બોડીની અંદર ડિફરન્ટ ટાઈપના પ્રોટીન્સ બને છે. સો ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ બોડી ડિઝાઇન. એટલે બોડી ડિઝાઇન પણ ચેન્જ થાય, બોડીના કેરેક્ટર્સ બી ચેન્જ થાય. Therefore, the basic event in the reproduction is the creation of a DNA copy. એટલે કે આ ડીએનએની જે કોપી છે ને, ડીએનએની કોપી છે, that is the main event in the reproduction. Cell use chemical reaction to build copies of the DNA. હવે ડીએનએની એક્ઝેક્ટ કોપી બનાવે. આ ડીએનએ છે એની બે કોપી બનાવે. જેમ કે આ ડીએનએ આવું રેપ્લિકા હોય, બરાબર? આ એક ડીએનએ છે. હવે ડીએનએની કોપી બને એટલે આ રેપ્લિકા ખુલી જાય અને અહીંયા સામે બીજું ડીએનએ બનવા લાગે એટલે કે ડીએનએની બે કોપી બની ગઈ. એ જ્યારે આ એક તો હતી જ અને એની સાથે બીજી બનવા લાગે, ડીએનએની કોપી બને, ત્યારે શું થાય? તેની અંદર કેમિકલ રિએક્શન્સ થાય ટુ બિલ્ડ કોપીઝ ઓફ ડીએનએ. ધીસ ક્રિએટ 2 કોપીઝ ઓફ ધ ડીએનએ ઇન રિપ્રોડક્સિંગ સેલ. એમાં બે કોપી, એક ડીએનએમાંથી, એક ડીએનએ હતું એમાંથી બે કોપી બની ગઈ. 2 copies of the DNA in reproducing cells, and they will need to be separated from each other. એટલે આ બંને સેપરેટ થઈ જાય. આ એક સેલમાં જાય, આ બીજા સેલમાં જાય. 2 cells, કારણ કે એક સેલની અંદર એક ડીએનએ હતું અને એમાંથી બે એની કોપી બની ગઈ. ઓકે, હવે આપણે એમ કહીએ કે ખાલી ડીએનએથી થોડું સેલ બને છે. આ સેલ હોય એની અંદર તો બહુ બધી ઓર્ગેનેલ્સ બી હોય. માઇટોકોન્ડ્રિયા હોય, ગોલ્ગી બોડી હોય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય. તો ડીએનએની કોપીમાંથી એક ડીએનએમાંથી બે ડીએનએ બની જાય અને એકને પુશ કરી દે તો એવું થોડું ચાલે. એમાંથી કે બે સેલ ના બની જાય. તો ઈચ એન્ડ એવરી ઓર્ગેનેલ્સ છે એ પણ એકમાંથી બે બને અને એના બી બે પાર્ટ થાય અને બે સેલ બને. સમજમાં આવે? ડીએનએ કોપી અને એકમાંથી બે ડીએનએ બને અને સિમ્પલી ડીએનએ પુશ કરી નાખે
બીજા સેલની અંદર અને એક સેલની અંદર બીજું ડીએનએ. તો 2 ડીએનએથી કંઈ 2 સેલ ના બને, એની સાથે સાથે જે સેલ જે સાઇટોપ્લાઝમની અંદર જે પણ ઓર્ગેનેલ્સ છે એનું પણ સ્પ્લિટિંગ થઈને એક ઓર્ગેનેલમાંથી 2 ઓર્ગેનેલ બનવી, જે પણ વસ્તુ છે બધું જ એકમાંથી 2 બને અને 2 અલગ અલગ સેલમાં સ્પ્લિટ થાય અને 2 ઇન્ડિવિડ્યુઅલ સેલ બને. હાવેવર હવે એકમાંથી 2 કોપી બની ગઈ, એક ડીએનએમાંથી 2 કોપી બની ગઈ. હાવેવર ધ કીપિંગ 1 કોપી ઓફ અ ડીએનએ ઇન ઓરિજિનલ સેલ, જે એક કોપી છે ઓરિજિનલ સેલમાં રાખે અને સિમ્પલી પુશિંગ ધ અધર કોપી આઉટ વુડ નોટ વર્ક, અને બીજી કોપીને બહાર પુશ કરી દે તો વુડ નોટ વર્ક, એનાથી કામ ના થાય. એનાથી બીજું શું જરૂર પડે? બિકોઝ ધ copy pushed out would not have any organized cellular structure. હવે ખાલી ડીએનએને મોકલી દો તો એની આજુબાજુમાં આ સેલ છે, આ ડીએનએને મોકલી દો તો એની આજુબાજુમાં એના બીજા સ્ટ્રક્ચર તો જોઈએ ને, organized structure for the maintaining life processes. Therefore, DNA copying is accompanied by the creation of additional cellular apparatus. એટલે કે ડીએનએ કોપીની સાથે સાથે એની આજુબાજુના જે સેલ્યુલર ઓપરેટર્સ છે, એટલે કે સેલ્યુલર ઓર્ગેનેલ્સ છે, એનું પણ ડિવિઝન થાય. એન્ડ ધેન ધ ડીએનએ કોપી સેપરેટ ઇચ વિથ ઓન સેલ્યુલર ઓપરેટર્સ, એટલે કે એ ડીએનએની કોપી છે એ પણ સેપરેટ થાય, એની સાથે એના સેલ્યુલર ઓપરેટર્સ બી સેપરેટ થાય અને એકમાંથી 2 સેલ્સ બને. Effectively, a cell divide to give rise to 2 cells, એટલે કે એક સેલ ડિવાઈડ થઈને 2 સેલ બને. These 2 cells are of course similar. આ બંને સેલ છે સિમિલર હોય કારણ કે આપણા બોડીમાંથી જ બનેલા છે. બટ આર they likely to be absolutely identical? Absolutely identical હોય એક સેલમાંથી 2 સેલ બને એ? The answer to this question will depend on how accurately the copying reactions involved occur. આનો આન્સર એવો છે કે ડીએનએની જે કોપી થાય છે ને, એક કોપીમાંથી 2 કોપી થાય છે, એ કેટલી એક્યુરેટલી થાય છે. કોઈ પણ 100% મિકેનિઝમ, કોઈ પણ સારામાં સારું મિકેનિઝમ હોય તો પણ એની કોપી છે 100% એક્યુરેસીથી ના થાય. No biochemical reaction is absolutely reliable. 99.99999% હોય એક્યુરેસી, કેટલી હોય? 99.999999% હોય તો પણ જે એક્યુરેસી છે ને, હજી પણ તો 0.00001% જે પણ ડિઝિટ્સ છે તમે જોઈ લેજો, સબટ્રેક્શન કરીને 100માંથી માઇનસ કરી, આટલા %ની વેરિએશન આવે, જે બહુ ઓછી છે પણ વેરિએશન તો આવ્યું, રાઈટ? તો no biochemical reaction is absolutely reliable. Therefore, it is only the expected, આપણે expect કરીએ છીએ that the process of copying of DNA will have some variation each time. એટલે કે દરેક વખતે જ્યારે પણ એક ડીએનએમાંથી 2 ડીએનએ બને ત્યારે એમાં થોડું વેરિએશન, કેટલું નેગ્લિજેબલ વેરિએશન, પણ વેરિએશન આવે. As a result, the DNA copy generate will be similar but not the identical. એટલે કે સિમિલર દેખાય, તમને સિમિલર લાગે કે હા ભાઈ કંઈ ચેન્જ નથી થયો, સિમિલર દેખાય પણ આઇડેન્ટિકલ નથી, 100% કોપી નથી ટુ ધ ઓરિજિનલ. સમ ઓફ ધીસ વેરિએશન, એટલે કે વેરિએશન આવે દરેક વખતે કે મધર ફાધર હોય એના કરતાં નેક્સ્ટ જનરેશનમાં છે એમાં થોડા વેરિએશન આવે. માઇટ બી સો ડ્રાસ્ટિક, એટલે કે કોઈક વખત આ વેરિએશન છે એ ઓછા વેરિએશન હોય તો એક્સેપ્ટેબલ કહેવાય, પણ વધારે વેરિએશન આવે, સો ડ્રાસ્ટિક વેરિએશન્સ, drastic હોય variation, then the new cell copy cannot work with the cellular apparatus. તો જે એમાં વેરિએશન બહુ બધા આવી ગયા તો એ સેલ્યુલર ઓપરેટર્સ સાથે આમાં બહુ વેરિએશન છે તો આ સેલ્યુલર ઓપરેટર સાથે એ કમ્પેટેબલ નથી, અને કમ્પેટેબલ નથી તો એ જીવી ના શકે, એ સેલ છે એ ડાય થઈ જાય. That the new DNA copy cannot work with the cellular apparatus inherits. Such a newborn cell will simply die. On the other hand, the copy still be many other variation in DNA copies that would not lead to much drastic outcome. એટલે કે કોઈ જે કોપી છે એમાં ડ્રાસ્ટિક આઉટકમ નથી, મતલબ
વેરિએશન તો થયા છે, તો બહુ વધારે વેરિએશન નથી, વેરિએશન તો થયા છે પણ ડ્રાસ્ટિક નથી, 100% કોપી નથી, પણ આટલું વેરિએશન આવ્યું છે. Thus the surviving cell are similar to, એટલે કે જે સર્વાઈવ થાય છે, જે સેલ છે એ મરી નથી જતો, એ જીવતો રહે છે. The surviving cells is similar to the original cell but subtly different from each other. પણ થોડું તો વેરિએશન છે ને, yes. So there is difference between the new cell and the parent cell. This inbuilt tendency of variation during the reproduction is the basis of evolution. Inbuilt tendency એટલે કે કોઈ પણ સેલ છે, જ્યારે એક સેલમાંથી બે સેલ બને ત્યારે 100% એક્યુરેસીથી ડીએનએની કોપી કરવી impossible છે. So every time, each time when the cell divide and make it two, some variation occur every time, and the little variation and gradual after generation and generation and generation and generation, after 100 generations, so new species might be formed. It is known as a evolution. એટલે આપણે એમ કહીએ કે આપણે મંકીમાંથી માણસ બન્યા, તો મંકીનું પહેલું જે બચ્ચું થાય એના પછીનું એનું બેબી બધામાં થોડા વેરિએશન થતા જાય, જે તમે નોટિસ બી ના કરી શકો, પણ 100 જનરેશન પછી એ જે ચેન્જ છે એ નોટિસ થાય, રાઈટ? તો that is the little change, little variation, inbuilt tendency of variation, and little variation in each and every generation during the reproduction is the basis of evolution, as well as discuss is in the next chapter. Yani આના પછીનું chapter, the importance of variation. Variation નું ઇમ્પોર્ટન્સ શું છે? Why the variation is so important? તો આપણા વેરિએશન ના થતું હોય તો આખી દુનિયામાં બધા જ માણસોનો ફેસ એક જ સરખો હોત, એક જ સરખા હેર હોય, બધું જ એક સરખું હોય. પણ વેરિએશન છે તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ animals, their face, their structure, their height, their color, their immunity, all this, each and everything is different in different individual. The population of organism fill well defined places. એટલે કે કોઈ પણ પોપ્યુલેશન છે, સપોઝ તમે કોઈ બેક્ટેરિયાની વાત કરતા હોય અથવા બ્લુ વેલની વાત કરતા હોય અથવા લાયનની વાત કરતા હોય, તો એક પર્ટિક્યુલર પ્લેસમાં એ રહેતા હોય, વેલ ડિફાઇન્ડ પ્લેસમાં રહેતા હોય, ઓર એ પ્લેસને આપણે નીચેસ બી કહીએ છીએ, પ્લેસ બી કહેવાય ઓર નીચેસ બી કહેવાય. ઇન ધ ઇકોસિસ્ટમ યાની જંગલનું ઇકોસિસ્ટમ હોય, લેકનું ઇકોસિસ્ટમ હોય, લિવરનું ઇકોસિસ્ટમ હોય, કે જ્યાં બહુ બધા એનિમલ્સ એક સાથે રહેતા હોય અને એના ફૂડ માટે એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડેડ હોય, દેટ ઇઝ અ ઇકોસિસ્ટમ. યુઝિંગ ધેર એબિલિટી ટુ રિપ્રોડ્યુસ, યાની એની પોપ્યુલેશન, સપોઝ આપણે બેક્ટેરિયાની પોપ્યુલેશન, આપણે લાયનના પોપ્યુલેશનની વાત કરીએ તો લાયન, દેટ ઇઝ ઓર્ગેનિઝમ દેટ લીવ ઇન અ જંગલ and in an ecosystem of a jungle, and using their ability they reproduce and increase their number. The consistency of DNA copying during reproduction is important for a maintenance of a body design features that allow the organism to use the particular niche એટલે place. હવે દરેક વખતે ડીએનએ છે, ડીએનએની કોપી કેટલી એક્યુરેટ થાય છે, ડીએનએની કોપી કેવી રીતે થાય છે, એવી રીતે ડીએનએ ઇઝ ધ બોડી ડિઝાઇન, ડીએનએ ઇઝ બોડી ડિઝાઇન, ડીએનએ ઇઝ બોડી ડિઝાઇન. ગોટ ઇટ? તો ડીએનએની કોપી કેટલી એક્યુરેટલી થાય છે, દેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ બોડી ડિઝાઇન, and the body design is important for them to maintain their body in a particular place. એની બોડીની ડિઝાઇન એ મેન્ટેન કરે તો જે પ્લેસમાં એ જીવી શકે. Reproduction is therefore linked to the stability of the population of a species. એટલે કે reproduction यानी copy of DNA is responsible that particular type of animal can live in a particular place or not. However, niches यानी places can changes એના physical features છે, ટાઈમ સાથે બદલાતા રહે. Niches can change because of the reason beyond the control of organism. એ ઓર્ગેનિઝમના કંટ્રોલની વાત છે જ નહીં. ફોર એક્ઝામ્પલ ફિશ છે એ કોઈ પણ સપોઝ ઓશનમાં રહે છે અથવા તો રિવરમાં રહે છે, તો એ કોઈ પર્ટિક્યુલર રેન્જ ઓફ ટેમ્પરેચરમાં જ સર્વાઈવ થાય, બટ as because of the global warming or a pollution in the water, the temperature of the water increases. So if the temperature go beyond their survival limit,
then they may die, right? But some fish, by variation, by DNA copy, they make their body design in some particular type that they can survive beyond their survival limit. તો બધી ફિશ મરી જાય, પણ બહુ ઓછી ફિશ છે એના બોડીની અંદર એવું ડીએનએની કોપી થઈ, એવું વેરિએશન થયું કે આ ટેમ્પરેચરમાં પણ જીવી શકે, તો એ સર્વાઈવ થાય. તો એના પછી એ નેક્સ્ટ જનરેશન, એની નેક્સ્ટ જનરેશનમાં પણ સર્વાઈવ થવાના ચાન્સીસ વધી જાય, રાઈટ? However, the niche can change because of the reason beyond the control of the organisms. Temperature on the earth can go up or down. Earthનું temperature up and down થાય. Water level can vary. Water level up down થાય. Or there could be meteorites hit. એટલે કે જે meteorite હોય ને, જે અર્થના સરફેસ પર આવે, જેને આપણે શૂટિંગ સ્ટાર કહીએ છીએ, આપણે સ્કાયમાં જોઈએ અને જે એક સ્ટ્રાઇક થાય, બ્રાઇટ સ્ટ્રાઇક થાય, આપણે એને શૂટિંગ સ્ટાર કરીએ. એકચ્યુઅલી એ શું છે? મોટા મોટા પથ્થર છે જે અર્થના ગ્રેવિટીની બહાર ફરતા ફરતા રહેતા હોય અને અચાનક જ અર્થની અંદર આવે, અર્થના ગ્રેવિટેશનલ ફોર્સની અંડરમાં આવે તો એ અર્થ પર પડવા લાગે અને એ એટલા જોરથી પડતા હોય, એટલી એની વેલોસિટી ફાસ્ટ હોય કે અર્થ સાથે, મતલબ એર સાથે ફ્રિક્શન થઈ અને એ બર્ન થઈ જાય, હવામાં જ એ સળગી જાય. એને મેટોરાઇટ્સ કહેવાય. તો કોઈ મોટા પથ્થર એટલા બી હોય, સળગતા આવે અને એ એટલા જમીન પર બી પડી જાય, તો એને મેટોરાઇટ્સ હિટ્સ કહેવાય. તો દેર આર ધ સર્ટેન રીઝન દેટ ધ ચેન્જ ધ surface of earth are the water level, temperature, meteorite hits. To think of few example, if a population of a reproducing organism were shooted to a particular niche, હવે કોઈ organisms છે, બેક્ટેરિયા છે, એને particular placeમાં એને shooted છે, એને મજા આવે છે ત્યાં. And if the niche were drastically altered, પણ એનું જે place છે એ drastically change થઈ જાય, એનું temperature change થઈ જાય, તો population could be wiped. તો એ બેક્ટેરિયાની પોપ્યુલેશન છે એ વાઇપ થઈ જાય, બધા મરી જાય. However, if some variation were to be present in a few individual in this population, એટલે કે આ એની પોપ્યુલેશન હતી, બહુ બધા બેક્ટેરિયા હતા એની અંદરની પોપ્યુલેશનની અંદર, few individual be present, have some variation, એના બોડીમાં એવા વેરિએશન હતા, એ સર્વાઈવ થઈ ગયા. There would be some chance for them to survive. એટલે એના બોડીમાં એવા વેરિએશન હતા કે એ સર્વાઈવ થઈ ગયા. Thus, if there would a population of a bacteria, હવે એને એક્ઝામ્પલ આપ્યું છે કે એક બેક્ટેરિયાનું પોપ્યુલેશન છે લિવિંગ ઇન અ ટેમ્પરેટ વોટર, એટલે કે એક પર્ટિક્યુલર વોટરની રેન્જમાં, ટેમ્પરેટ ઝોનમાં બેક્ટેરિયા રહે છે. એન્ડ ઇફ ધ વોટર ટેમ્પરેચર વર ટુ બી ઇન્ક્રીઝડ બાય ગ્લોબલ વોર્મિંગ, એટલે ગ્લોબલ વોર્મિંગને લીધે જો વોટરનું ટેમ્પરેચર હાઈ થાય તો most of this bacteria would die, but few variant resist to heat. એટલે કે વેરિયન્ટ બેક્ટેરિયા છે, એના બોડીની અંદર ડીએનએની કોપી એવી રીતે થઈ કે એમાં વેરિએશન આવી ગયા અને એ રેસિસ્ટ કરે છે હીટને, પોતાની બોડી હીટથી પોતાની બોડીને રેસિસ્ટ કરી દે, would survive and grow further. તો એ જે રેસિસ્ટન્ટ ક્રિએટ કરેલા બેક્ટેરિયા છે એ સર્વાઈવ થાય અને એ ગ્રો થાય, એ ફરીથી રિપ્રોડ્યુસ બી થાય. Thus, variation is, આપણે એમ કે વેરિએશનનું કામ શું? તો વેરિએશન ઇઝ thus useful for the survival of the species over time. યાની ઓવર ટાઈમ, આજથી 50 વર્ષ પહેલાં અથવા 100 વર્ષ પહેલાં અત્યારે જેટલી ગરમી પડે છે ત્યારે પણ પડતી હોત તો એ માણસો ના જીવી શકતા હોત. પણ આજે ગ્લોબલ વોર્મિંગને લીધે, પોલ્યુશનને લીધે એટલું બધું અર્થનું ટેમ્પરેચર હાઈ થાય છે, સમર સિઝનમાં મોસ્ટલી 47 ડિગ્રી જાય છે, તો પણ આપણે સર્વાઈવ થઈ જઈએ છીએ, આપણે મરી નથી જતા, બિકોઝ ગ્રેજ્યુઅલ આપણા બોડીની અંદર ચેન્જ આવ્યો છે કે આપણે એ ટેમ્પરેચરને પણ સર્વાઈવ કરી શકીએ, રાઈટ? Now the interesting part of the lesson, mode of reproduction used by the single organism, જેનું બોડી used by single organism, જે સિંગલ ઓર્ગેનિઝમ પણ રિપ્રોડ્યુસ કરી શકે, એટલે કે રિપ્રોડક્શન માટે 2 ઇન્ડિવિડ્યુઅલની જરૂર નથી, એક જ કાફી છે એકમાંથી 2 બનાવવા માટે. જેમ કે મેલ અને ફિમેલ બંને 2 ઓર્ગેનિઝમ જોઈએ નવું ઇન્ડિવિડ્યુઅલને જનરેટ કરવું હોય, નવું બેબીને પ્રોડ્યુસ કરવું હોય તો મેલ અને ફિમેલ બંને જોઈએ હ્યુમન માટે.
પણ કોઈ ઓર્ગેનિઝમ્સ છે જે સિંગલ ઓર્ગેનિઝમમાંથી નવું ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ કરી દે, તો દેટ કાઇન્ડ ઓફ ધ રિપ્રોડક્શન ઇઝ નોન એઝ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. કે એમાં બે ઇન્ડિવિડ્યુઅલ, બે સેક્સીસની જરૂર નથી, બે અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલની જરૂર નથી, સિંગલ ઓર્ગેનિઝમ્સ. તો તમારે શું કરવાનું છે? તમારે લેવાનું છે 10 ગ્રામ ઓફ શુગર. એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એમાં વોટર લેવાનું અને 10 ગ્રામ શુગર. 10 ગ્રામ શુગર એન્ડ વોટર, 100 ml વોટર. જો ટેસ્ટ ટ્યુબમાં નહીં આવે તો બીકરમાં લઈએ. ઓકે, આ બીકર છે. એન્ડ યુ ટુ ટેક 20 ml ઓફ ધીસ સોલ્યુશન ઇન ધ ટેસ્ટ ટ્યુબ. અને આ જે સોલ્યુશન છે એને ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે 20 ml. એન્ડ એડ ફ્યુ પિંચ ઓફ યીસ્ટ. એની અંદર ફ્યુ પિંચ ઓફ યીસ્ટની નાખો, ડ્રાય યીસ્ટ. તો યીસ્ટ શું કરશે? આ શુગરને ખાશે અને પોતે ફટાફટ રિપ્રોડ્યુસ કરશે અને એના નંબર વધારી દે. એટલે કે આ શુગર સોલ્યુશન છે આખું ફ્રોથ થઈ જાય, ફીણ થઈ જાય, આખું ભરાઈ જાય. પિઝા બનાવવા માટે આપણે યીસ્ટની યુઝ કરીએ ને. ટેક 20 ml of this solution in the test tube and add a pinch of yeast granules to it. Now put a cotton plug on the mouth of the test tube and keep it in a warm place. હવે ઉપરથી આ જે અંદર yeast નાખી અને કોટન પ્લગથી એને બંધ કરી અને keep it in a dry place, warm and dry place. After 1 or 2 hours, put a small drop of a yeast culture from the test tube on the slide and cover it with a cover slip. એટલે કે તમારે એક સ્લાઇડ લેવાની છે, એની આની અંદરથી એનું કલ્ચર મતલબ જે પણ ડ્રોપ્સ છે યીસ્ટના એને કવર સ્લીપથી હાઇડ કરી દો. કવર સ્લીપ એકદમ પાતળી હોય, એકદમ થીન સ્લાઇડ હોય જે તમારા મોડેલ છે એને કવર કરે. નાઉ ઓબ્ઝર્વ અંડર માઇક્રોસ્કોપ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સપેરિમેન્ટ. નાઉ સેકન્ડ, વેટ અ સ્લાઇસ ઓફ બ્રેડની સ્લાઇસ અથવા રોટલી, તમારા ઘરમાં રોટલી તો હોય, એને ભીની કરી દો થોડા પાણીના છાંટા નાખીને. એન્ડ કીપ ઇટ ઇન અ કૂલ, મોઇસ્ટ એન્ડ ડાર્ક પ્લેસ. એટલે કે એને ડાર્ક પ્લેસમાં, કૂલ પ્લેસમાં અને મોઇસ્ટ પ્લેસમાં રાખવાનું છે, એટલે કે ઢાંકીને રાખવાનું. એટલે કે બ્રેડ અથવા રોટલીને થોડું પાણી છાંટીને ઢાંકીને કોઈ જગ્યાએ મૂકી દો. ઓબ્ઝર્વ ધ સરફેસ ઓફ ધ સ્લાઇસ વિથ અ મેગ્નિફાઇંગ ગ્લાસ આફ્ટર 4 to 5 days. 4 to 5 days. અચ્છા, અત્યારે જુઓ અને રેકોર્ડ યોર ઓબ્ઝર્વેશન ફોર અ વીક. એક વીક સુધી જોતા રહો, રોજે જોતા રહો, એક વીક સુધી. Compare and contrast the way in which the yeast grow in the first case and how mold grow in the second case. યાની ફર્સ્ટ કેસમાં yeast રિપ્રોડ્યુસ થાય અને સેકન્ડ કેસમાં બ્રેડ ઉપર જે હોય એને બ્રેડ મોલ્ડ કહેવાય. તો how bread mold grow in the second case. તો આમાં તો બે ઇન્ડિવિડ્યુઅલ છે જ નહીં. yeast single individual, mold is a single individual. Having discussed the context in which the reproduction process work, let us now examine how different organisms actually reproduce. Yani, there are so many types of organisms. They reproduce by single parent. The mode by which the various organisms reproduce depend on the body design of organisms. Now fission. Fission मतलब એકમાંથી બે થાય, એકમાંથી બે થાય એને ફ્યુઝન કહેવાય. એક ઓર્ગેનિઝમમાંથી બે ઓર્ગેનિઝમ થાય, ફ્યુઝન. ફ્યુઝન એટલે બેમાંથી એક થાય, ફ્યુઝ થવું એટલે મિક્સ થવું. ફ્યુઝનનું ઓપોઝિટ ફિઝન, એટલે કે બે મળીને એક થાય તો એને ફ્યુઝન કહેવાય. આ બંને પ્લસ થઈ જાય અને જે એક બને એ ફ્યુઝન. પણ એક બ્રેક થઈને બે બને એને ફિઝન કહેવાય. રાઈટ? તો ફિઝન પ્રોસેસ અમીબા. ફોર યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ, એટલે કે જેનું બોડી જ એક સેલથી બનેલું છે. ધ સેલ ડિવિઝન ઓર અ ફિઝન, તો એનું એક જ સેલથી બનેલું છે, એટલે એક ઓર્ગેનિઝમમાંથી બે ઓર્ગેનિઝમ બને કે એક સેલમાંથી બે બને, બોથ આર સેમ. કારણ કે બોડી જ, આ એક બોડી કહો તો એક સેલ કહો તો એક સેલમાંથી બે સેલ બને છે, એક સેલમાંથી આ એક સેલમાંથી બે સેલ બને એવું બી કહેવાય. અને એક સેલ એટલે કે એક ઓર્ગેનિઝમ બી છે તો એક ઓર્ગેનિઝમમાંથી બે ઓર્ગેનિઝમ બને છે એવું બી કહેવાય.
તો એને સિમ્પલ સેલ ડિવિઝન થયું કહેવાય, અથવા તો એક સેલમાંથી બે એટલે સિમ્પલ ફ્યુઝન પ્રોસેસથી એક અમીબામાંથી બે અમીબા બને. Leads to creation of a new individual. Many different patterns of a fission have been observed. Many bacteria, protozoa simply split into two equal halves during the cell division. કેટલા ટાઈપના બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, અમીબા, they simply split into two parts by fission process. In the organism such as amoeba, the splitting of two cells during the division can take place in any plane. यानी एक अमीबाમાંથી બે અમીબા બને and two different organisms created. Observe the permanent slide of amoeba under microscope. એટલે માઇક્રોસ્કોપ અમીબાની જે પરમેનન્ટ સ્લાઇડ છે એને જુઓ. Similarly, observe the another permanent slide of amoeba showing binary fusion. એક પરમેનન્ટ સ્લાઇડ જુઓ અમીબા આવી રીતે બને છે, અને એક બીજી સ્લાઇડ જુઓ કે એક સેલમાંથી બે સેલ બનતું હોય એવી બી સ્લાઇડ જુઓ. Now compare the observation of both the slides. એક છે પરમેનન્ટ સ્લાઇડ મતલબ જે ઓલરેડી બહુ પહેલેથી બનાવેલી હોય, રાઈટ, અને બીજી છે પરમેનન્ટ સ્લાઇડ ઓફ અમીબા શોઈંગ બાઇનરી ફ્યુઝન. એક પરમેનન્ટ સ્લાઇડ છે જેમાં એક જ અમીબા હોય, અને બીજી સ્લાઇડ છે જેમાં એક અમીબામાંથી બે અમીબા બાઇનરી ફ્યુઝન તો થાય છે ભાઈ, ફ્યુઝન એટલે એકમાંથી તો બે થાય છે, પણ બાઇનરી મતલબ એક્ઝેક્ટલી બે જ ભાગ થાય છે. ફ્યુઝનનો મતલબ એકમાંથી 4 બી થાય, એકમાંથી 8 બી થાય, એકમાંથી 100 બી થાય, તો એને ફિઝન પ્રોસેસ કહેવાય. ફિઝન મતલબ વન સ્પ્લિટ ટુ મેની, પણ વન સ્પ્લિટ ટુ ટુ, that is binary fission. This is the binary fission of amoeba. Amoeba can change its shape, and first of all its nucleus divide into two parts, and there is created a notch in the cell membrane. કારણ કે એનિમલ છે, સેલ મેમ્બ્રેનમાં નોચ જનરેટ થાય, અને નોચ છે એ ડીપ થતું જાય, and the two individual organisms separated and two new cells is produced. However, some unicellular organisms show somewhat more organization of their body. Such as seen is Leishmania, which causes Kala Azar. Leishmania, Kala Azar એક ટાઈપનો તાવ છે, રાઈટ. તો Leishmania છે એક ઓર્ગેનિઝમ્સ છે, એની અંદર એનું બોડી મોર ઓર્ગનાઇઝ છે, એટલે કે મોર ઓર્ગનાઇઝનો મતલબ એનું બોડી એક સેલથી નથી બનેલું ભાઈ, આપણું બોડી એનાથી બી ઓર્ગનાઇઝ કહેવાય, વેલ ઓર્ગનાઇઝડ કહેવાય. તો બધાનો બોડી કંઈ યુનિસેલ્યુલર હોય નહીં, કોઈનું બોડી થોડું ઓર્ગનાઇઝ હોય. લાઇક Leishmania, which causes Kala Azar, which have a wipe-like structure at one end of the cell. એટલે કે એનું સેલ છે એને અહીંયા પાછળ આપેલું છે એનું ફિગર, કે એનું સેલ છે એના એક એન્ડમાં વાઇપ લાઇક સ્ટ્રક્ચર છે, ચાબુક જેવું એક સ્ટ્રક્ચર છે. In such organism, binary fission occurs in a definite orientation. Binary fission તો થાય પણ definite orientationમાં થાય. In relation, પાછળ નથી આપેલી બેની છે, relation to this structure. Some single cell organisms such as Malarium parasite Plasmodium divide into many daughter cells simultaneously by multiple fission. જેમ કે આ પ્લાઝ્મોડિયમ છે, હવે એક સેલમાંથી બહુ બધા સેલ્સ થઈ જાય અને એ સેલ છૂટા ના પડે, એને ન્યુક્લિયસ ડિવાઇડ થાય, ખાલી ન્યુક્લિયસ ડિવાઇડ થાય, અને એક ન્યુક્લિયસમાંથી બહુ બધા ન્યુક્લિયસ ડિવાઇડ થઈ જાય, મલ્ટિપલ ફ્યુઝન થાય. અને જ્યારે પણ સુટેબલ કન્ડિશન હોય ત્યારે ઈચ ન્યુક્લિયસ વિથ ઓર્ગેનેલ રિલીઝ થઈ જાય. સો મલ્ટિપલ ઓફ પ્લાઝ્મોડિયમ રિલીઝ ફ્રોમ ધ સિંગલ સેલ. તેને બાઇનરી ફ્યુઝન નથી, મલ્ટિપલ ફ્યુઝન કહેવાય, રાઈટ. સો આપણે આગળ શું જોયું? Leishmania divide into some particular orientation. સમ પર્ટિક્યુલર ઓરિએન્ટેશન એટલે કે એને બોડીની ડિઝાઇન છે તો એમાં વાઇપ જેવું સ્ટ્રક્ચર છે, તો એકમાંથી બે બને તો એવું વાઇપ જેવું સ્ટ્રક્ચર પણ એ જ ઓરિએન્ટેશનમાં ડિવાઈડ થવું જોઈએ. સો દે ફોલો અ ડિફરન્ટ મોડ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ fission process, different types of fission process to divide two out of one. While the Plasmodium parasite
divide into many daughter cells simultaneously यानी एक साथ है by multiple fission. Yeast જે આપણે પિઝામાં નાખીએ on the other hand can put out small buds that separate and grow further as shown in a figure. એટલે કે yeast શું થાય, જેમ કે આ yeast છે, હવે કેવી રીતે રિપ્રોડ્યુસ થાય, એના બોડી પર એક નાની બર્ડ છે એ જનરેટ થાય, બોડીની અંદર આ નાની બર્ડ છે એ જનરેટ થાય, ગ્રેજ્યુઅલી આ બર્ડ છે એ મોટી થવા લાગે, ઓકે, અને જ્યારે એ ફૂલ્લી મેચ્યોર થઈ જાય, એના પેરેન્ટ જેવી થઈ જાય, ત્યારે એ ડિટેચ થઈ જાય અને એક યીસ્ટમાંથી 2 યીસ્ટ છે જનરેટ થઈ જાય, યાની બર્ડ ફોર્મેશન. ઓકે, નાઉ સેકન્ડ ઇઝ, ફર્સ્ટ હતું ફ્યુઝન, સેકન્ડ હતું ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટનો મતલબ થાય પાર્ટ્સ. Collect water from a lake or a pond that appears dark green and contain filamentous structure. એટલે કે ડાર્ક ગ્રીન કલરનું હોય, એટલે અલગેવાળું હોય. કોઈ પણ જગ્યાએ ગ્રીન લીલ થઈ ગઈ હોય ને એવી જગ્યાનું પાણી લઈ આવો, લેકનું અથવા પોન્ડનું. પુટ 1 or 2 ફિલામેન્ટ ઓન અ સ્લાઇડ, એટલે એની અંદર આવા ફિલામેન્ટ્સ છે ગ્રીન કલરના, એ લઈ આવવાના, એવું પાણી લઈ આવવાનું અને 1 or 2 ફિલામેન્ટ્સ છે એને સ્લાઇડ પર મૂકવાનું. Put a drop of glycerine on this filament and cover it with a cover slip. એની પર ગ્લિસરીન નાખો થોડું અને કવર સ્લીપથી કવર કરીને આખી જે સ્લાઇડ છે એને માઇક્રોસ્કોપની નીચે જુઓ. Observe the slide under microscope. Can you identify the different tissues and the spirogyra filaments? તો આ ફિલામેન્ટ્સ એના છે, સ્પાયરોગાયરાના છે, સ્પાયરોગાયરા. હવે સ્પાયરોગાયરા આવું હોય, આનો ફિલામેન્ટ છે, આની અંદર આવું સ્ટ્રક્ચર હોય, સ્પાયરોગાયરા. Spirogyra is a multicellular organism with relatively simple body design. બોડી ઓર્ગેનિઝમ્સ, હવે એનું બોડી એક સેલથી નથી બનેલું ભાઈ, બધાનું બોડી એક સેલથી ના બનેલું હોય, એ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે. સિમ્પલ રિપ્રોડક્ટિવ મેથડ કેન સ્ટીલ વર્ક, તો પણ સિમ્પલ રિપ્રોડક્ટિવ મેથડ એમાં વર્ક કરે છે. સ્પાયરોગાયરા ફોર એક્ઝામ્પલ સિમ્પલી બ્રેક અપ ટુ ઇન અ સ્મોલર પીસીસ અપ ટુ મેચ્યુરેશન. જ્યારે મેચ્યોર થઈ જાય ને તો એ નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય, મેચ્યોર થઈ જાય એટલે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થાય, એન્ડ ઈચ પાર્ટ ઇઝ બિહેવ્સ એઝ અ બેબી ઓફ સ્પાયરોગાયરા. The species or a fragment grow into new individual. જે આ નાના નાના ફ્રેગમેન્ટ હતા, નાના નાના પાર્ટ થઈ ગયા અને એ is behaves as an individual, new individual. Can we work out the reason for this based on what we saw in the activity 8.4? 8.4 માં જોયું આપણે, સ્પાયરોગાયરા લઈ આવ્યા હતા, ફિલામેન્ટ જોયા, તો અંદર શું દેખાયું આપણને, એના નાના નાના થ્રેડ દેખાયા છે. આવા થ્રેડ એ શું છે, સિંગલ સ્પાયરોગાયરા છે. હવે આ સ્પાયરોગાયરા એડલ્ટ થઈ જાય એટલે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જાય, એન્ડ ઈચ પાર્ટ નાઉ બિહેવ એઝ અ ન્યૂ ઓર્ગેનિઝમ. This is not true for multicellular organisms. આપણે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે, આપણા બોડીના પાર્ટ્સ કરી દો નાના નાના નાના, અને ઈચ ન્યૂ પાર્ટ, ધીસ પાર્ટ ઇઝ બિહેવ્સ લાઈક એ મોટું થઈને એક ઓર્ગેનિઝમ બને. આપણી આંગળી કાપી નાખો તો એમાંથી માણસ બને બીજો આખો નવો, ના બને. So it is not true for all multicellular organisms. They cannot simply divide cell by cell. એટલે એક સેલમાંથી 2 સેલ બને અને નવું ઓર્ગેનિઝમ બને. That is not possible. The reason is that many multicellular organisms, as we have seen, are not simply a random collection of cells. એ રેન્ડમ કલેક્શન ઓફ સેલ્સ નથી, એમાં ખાલી સેલ્સ નથી. દે આર વેલ ડિફાઇન્ડ, ઓર્ગનાઇઝડ, દે હેવ અ ટિશ્યુ, દે હેવ ઓર્ગન્સ, દે આર વેરી વેલ ડેવલપ્ડ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ્સ. Specialized cells are organized as a tissue. The tissue are organized in an organ and which then we have to be placed at a definite position in the body. यानी organ છે definite position માં પણ હોય. In such a careful organization situation, cell by cell division would be impractical. હવે એક સેલમાંથી 2 સેલ બને અને નવું ઓર્ગેનિઝમ બની જાય તો that is impractical.
So multicellular organism therefore need to use more complex way of reproduction. તો આપણા બોડીની અંદર મોર કોમ્પ્લેક્સ વે, કારણ આપણા બોડી છે એના નાના નાના પાર્ટ કરી દે નવા ઓર્ગેનિઝમ બની જાય એવું તો થાય નહીં. આપણી તો મેથડ અલગ છે રિપ્રોડક્શન કરવાની. The basic strategy used in a multicellular organism is that different cell type perform the different specialized function. એટલે કે આપણે તો મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છીએ, આપણા બોડીની અંદર બહુ બધા ઓર્ગન્સ છે અને ડિફરન્ટ ઓર્ગન્સ પરફોર્મ ધ ડિફરન્ટ ફંક્શન. યાની ડાયજેશનનું કામ સ્ટમક જ કરે, પછી ઓક્સિજન ના લઈ શકે, ઓક્સિજન લેવાનું કામ લંગ્સ જ કરે. હાર્ટને સર્ક્યુલેટ રાખવાનું મતલબ બ્લડને સર્ક્યુલેટ રાખવાનું કામ હાર્ટ જ કરે. યાની ઇન અવર બોડી વી હેવ એઝ બીઇંગ અ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ વી હેવ અ ડિફરન્ટ ઓર્ગન્સ એન્ડ દે પરફોર્મ ધ ડિફરન્ટ ફંક્શન્સ. જ્યારે અમીબા છે, ચલો ભાઈ એક જ સેલ છે તો બધું કામ એક જ સેલે કરવાનું હોય, રાઈટ? ફૂડને લેવાનું, એક્સક્રીશન કરવાનું, બધું કામ એક સેલને કરવાનું હોય. પણ આપણું બોડી એ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે, એટલે આપણા બોડીની અંદર જે પણ કામ છે એને ડિવાઈડ કરી દીધું છે અને ડિફરન્ટ ઓર્ગન્સ પરફોર્મ ધ ડિફરન્ટ ફંક્શન્સ ઇન અવર બોડી. Following this general pattern, reproduction in such organism is also the function of the specific cell type. એટલે આપણા બોડીની અંદર રિપ્રોડક્શન ઇન સચ ઓર્ગેનિઝમ ઇઝ ઓલ્સો, એટલે કે આપણા બોડીની અંદર રિપ્રોડક્શનનું જે કામ છે ઇઝ ઓલ્સો ધ ફંક્શન ઓફ સ્પેસિફિક સેલ ટાઈપ. એટલે કે આપણા બોડીની અંદર સ્પેસિફિક સેલ ટાઈપ હોય અથવા સ્પેસિફિક ઓર્ગન છે, જેમ કે મેલ હોય તો એની અંદર ટેસ્ટિસ છે, ફિમેલની અંદર ઓવરીઝ છે. સ્પેસિફિક સેલ ટાઈપ એની સ્પેસિફિક ટીશ્યુ, સ્પેસિફિક ઓર્ગન are responsible for the reproduction in higher class of animal. How is reproduction to be achieved from a single cell type if the organism itself consists of a many cell type? તો આપણે એમ કે એક જ સેલમાંથી આખું બોડી કેવી રીતે બને? કારણ કે ઓર્ગેનિઝમ્સ છે એની અંદર તો બહુ બધા ટાઈપના સેલ્સ છે. જેમ કે નવું ઓર્ગેનિઝમ બને તો મેલ એક જ સેલ આપે જેને એગ કહેવાય, અને ફિમેલ બી એક જ સેલ આપે જેને એગ કહેવાય. ફિમેલનું એગને સ્પર્મ કહેવાય, મેલના એગને સ્પર્મ કહેવાય. મેલનું એગ છે જે સ્પર્મ છે અને ફિમેલનું એગ છે જેને આપણે એગ જ કહીએ. તો બંને એક જ સેલ આપે છે અને એના યુનિફિકેશનથી એક સેલ બને જેને ઝાયગોટ કહેવાય, જે તમારી અને મારી લાઈફનો પહેલો સેલ છે. આપણે બધાની લાઈફ છે એ એક સેલથી શરૂ થઈ છે. પછી એલિફન્ટ હોય કે જાયન્ટ બનિયન ટ્રી હોય, બધાની લાઈફ છે એક સેલથી શરૂ થઈ છે. એ તો સેલ ડિવિઝન થઈને નંબર ઓફ સેલ્સ વધતા જાય અને આપણું બોડીનું ફોર્મેશન થાય. ઓકે, તો આપણે એમ કહીએ કે જો આપણા બોડીની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સના સેલ્સ છે તો એક સેલમાંથી બહુ બધા અલગ અલગ ટાઈપના સેલ્સ કેવી રીતે બને? The answer is that there must be a single cell type in an organism that is capable of growing, proliferating and making other cell type. ભલે ને આ એક જ સેલમાંથી આ ઝાયગોટ રહ્યો, પહેલાં તો એ નંબર ઓફ સેલ્સ બનાવે, પછી સેલમાં વેરિએશન થાય, અલગ અલગ વેરાયટી ઓફ સેલ્સ બી બને, વેરાયટી ઓફ ઓર્ગન્સ બને અને આપણું બોડી બને. એની પ્રોલિફરેટિંગ યાની મેકિંગ મોર સેલ, મેકિંગ અધર સેલ ટાઈપ અંડર ધ રાઇટ સર્કમસ્ટન્સીસ. એની રાઇટ સર્કમસ્ટન્સીસ, એની રાઇટ સિચ્યુએશન્સ થાય. હવે જ્યારે ફિમેલ છે એ પ્રેગ્નન્ટ થાય, પ્રેગ્નન્સી મતલબ જે સ્પર્મ અને એગ છે એ ફ્યુઝ થાય એટલે ઝાયગોટ બને, એટલે કે ફર્સ્ટ સેલ ઓફ અ બોડી. જે ફિટસ છે, જે બેબી છે એનું પહેલું સેલ. હવે સ્ટાર્ટિંગના થોડા દિવસોમાં તો કોઈ વેરિએશન ના થાય, આ સેલ છે એવા સેલ્સ બનતા જાય અને નંબર ઓફ સેલ્સ છે એ વધતા જાય, એ લમ્પ ઓફ સેલ્સ બને, એની એક માંસનો ગઠ્ઠો છે એવું બની જાય, એમાં વેરિએશન ના થાય. પણ એઝ અ 3 month ઓફ પ્રેગ્નન્સી, 5 month ઓફ પ્રેગ્નન્સી, જેમ પ્રેગ્નન્સીઝના ડેઝ વધતા જાય એમાં અંદર સેલમાં વેરિએશન્સ આવતું જાય, ડિફરન્ટ કાઇન્ડ્સના ઓર્ગન્સ, ટિશ્યુઝ, બોન ફોર્મેશન, હાર્ટ સ્ટાર્ટ બીટિંગ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ વેરિએશન. અંદર વેરિએશન થતા જાય ટિશ્યુઝની અંદર એન્ડ
રાઇટ સર્કમસ્ટન્સીસની અંદર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ સેલ્સ બને અને આપણા બોડીનું ઓર્ગનાઇઝેશન થાય. નાઉ કાલે જોઈએ રીજનરેશન. ઓકે,